એકવાર એક કોલેજના યુવાન તમામ સ્ટુડન્ટો, છોકરા અને છોકરીઓ બધા જ એક સમુદ્રની અંદર એક નાવમાં બેસી અને જતા હતા. બધા એટલો આનંદ કરતા હતા. એમાં બરાબર એક ઘટના ઘટી. દરિયામાં જરા તોફાન આવ્યું અને તરંગો પેદા માંડ્યા થવા. અંદરથી કેપ્ટને એનાઉન્સ કરી દીધું કે હવે બધા પોતપોતાની જગ્યાએ સેફ બેસી જાજો, આપણે બહુ વિકટ સ્થિતિમાં આવ્યા છીએ, આપણા બધાનો જીવ જોખમમાં છે. આટલું કહ્યું એટલે બધા જ યુવાન યુવતીઓ આંખોમાંથી આંસુડા મીંડા પડવા, એકબીજાના હાથ પકડે છે, એકબીજાને હક કરી ગયા, એકબીજાને બથ ભરી ગયા છે, બધાને પૂછી રહ્યા શું કરીશું. ચિંતામાં ગરકાવ થઈ ગયા. એક એક મુસાફર ભગવાનને યાદ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. એક માણસ એવો હતો જે ભગવાનને યાદ નહોતો કરતો. કોણ? કેપ્ટન પોતે. આ બધાએ જઈને જોયું તો કેપ્ટન પોતે તો ખાલી બસ કંઈક પ્રયત્નો કરી રહ્યો છે. આ લોકો કહે છે કે તમે કેમ ભગવાનને યાદ નથી કરતા? અને ત્યારે કેપ્ટને જવાબ આપ્યો હતો કે વાલા વિદ્યાર્થીઓ, વિકટ સ્થિતિમાં એ સ્થિતિમાંથી કેમ નીકળવું એના પ્રયત્ન કરવા જોઈએ. ભગવાનને ભજવા માટેનો સમય તો સુખમાં હોય છે. સુખ આવે ત્યારે પરમાત્માને ભજાય, જેથી કરીને વિકટ સ્થિતિમાંથી તમને નીકળવાની બુદ્ધિ મળે. અત્યારે મારી આ નાવને, આ મારી હોડીને બહાર કાઢવાના પ્રયત્ન ન કરું તો આપોઆપ ડૂબી જાય. એટલે આ સમય ભગવાનની માળા કરવાનો નહીં, પરમાત્માએ આપેલી સારી બુદ્ધિથી આ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો છે. એટલે અહીંયા નારદે કહ્યું, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિહ શંતે કરીષ્યતિ. તમે ચિંતા ન કરો, ભગવાન નારાયણ તમારું કલ્યાણ કરશે, ઠાકોરજી તમારું સારું કરશે. માટે પ્રભુનું સ્મરણ કરો. આ દુઃખના અગાધ સમુદ્રમાંથી આપણને દૂર કરવાની કોઈની તાકાત જો હોય તો એકમાત્ર પરમાત્માના ચરણ જે નૌકા સમાન છે. ભગવાનના બે પગ આ સંસાર સાગરમાંથી તરવા માટેની નૌકા છે.